નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. સુરતના લિંબાયત વિસ્તારમાં મારુતિનગર હિન્દ ટી સેન્ટર પાસે યુવકની નિર્દયી હત્યા થઈ હતી. આશિફ ખાન ઇશરત ખાન પઠાણ મૃતક મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુરા જિલ્લાના અલીપુર ઇટેલી ગામનો રહેવાસી હતો. હાલ લિંબાયત વિસ્તારમાં ગોવિંદનગરમાં રહેતો હતો. આરોપીઓ કલીમુદ્દીન શેખ, શહેજાદ સિદ્દીકી અને મોહમ્મદ દિલશાદ સલમાનની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ પણ મૃતકના જ ગામના વતની હોવાનું બહાર આવ્યું. અગાઉ પૈસાની લેતી દેતી બાબતે મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. તે જ જૂની અદાવત રાખીને આરોપીઓએ હત્યાની યોજના બનાવી. બનાવના દિવસે મૃતક હિન્દ ટી સેન્ટર પાસે બેસેલો હતો ત્યારે ત્રણેય આરોપીઓ ભેગા મળી તીક્ષ્ણ હથિયારો સાથે આવી ચડ્યા હતા. આરોપીઓએ મૃતક પર અચાનક હુમલો કર્યો હતો. લિંબાયત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ શરૂ કરી. રિપોર્ટર નૈતિક રેશમવાળા. લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બનવા પામેલ, જેમાં જાફર અલી છે એ ફરિયાદ આપેલ. પોતાનો જે ભાણેજ છે આસિફ, ઉંમર વર્ષ 24 થી 25 વર્ષ, એ પોતે એક હિન્દ ટી કરીને એક ચાની દુકાન છે ત્યાં બેઠો હતો. ત્યાં એ દરમિયાન કલીમુદ્દીન, મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શહજાદ, જે બધા તમામ આરોપી અને ફરિયાદી તમામ રાયપુર યુપીને રાયપુર ગામના વતની છે. આ ત્રણેય આરોપીએ આવી અને આશિક ઉપર હુમલો કરેલો, જેમાં પગના ભાગે, ગળાના ભાગે જીવલેણ ઈજા થયેલી, જેને સારવાર દરમિયાન મૃત્યુ પામતા બનાવ હત્યામાં પલટાયેલો. અને એ છે જે સંબંધે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો. જે સંબંધે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતેથી એના સ્ટાફ અને માણસો દ્વારા મને સીપી સાહેબ અને સિનિયર અધિકારીઓની સૂચના મુજબ તાત્કાલિક ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને આ ત્રણેય જે આરોપી છે, કલીમુદ્દીન, એ સિવાય મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શહજાદ, એ ત્રણોની ધરપકડ કરવામાં આવેલી છે. અને આજરોજ એ લોકોને કોર્ટમાં રજૂ કરી અને વધારાના રિમાન્ડની પણ માગણી કરવામાં આવેલી છે. અને આ સંદર્ભે અન્ય કોઈ પણ સંડોવાયેલા છે કે કેમ, એ પણ પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે. આ બનાવનું કારણ જે અગાઉ આ લોકો વિરુદ્ધ જે આરોપી છે એ લોકોએ અગાઉ જે મરનાર છે આશિક, એના વિરુદ્ધ સન 2025માં એક ગુનો દાખલ કરેલો. તેઓની પૈસાની લેતી દીધીના સંદર્ભે એ લોકોને ઝઘડો થયેલો, જેની રીસ રાખી અને આ હુમલો કરેલો હોવાનું એવું હાલ પોલીસ તપાસમાં જાણ્યા છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે.